હલો મિત્રો, તાજેતરમાં સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં જૂના ક્લાર્કની ફોર્મ ભરાયેલા છે, તો તેના માટે એક આ બુક બહાર પાડવામાં આવેલી છે યુવા ઉપનિષદની. હવે આ બુક જે છે એમાં જીપીએમસી નો એક્ટ 1949 આપેલો છે પૂરેપૂરો, અને બીજા બધા જે છે એસએમસી ને લગતા ટોપિક આપેલા છે. અહીંયા ખાસ કરીને કયા વિદ્યાર્થી મિત્રોને બુક લેવાની જરૂર છે, તો જે વિદ્યાર્થી મિત્રો એસએમસી ક્લાર્કમાં જેને ફોર્મ ભરેલું એ બધા વિદ્યાર્થી મિત્રો માટે તો મદદરૂપ બની જ શકશે. પણ જે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓની જે ખાતાકીય પરીક્ષા હોય છે, જેમ કે સ્ટાફ નર્સની છે, એફએસડબલ્યુ, એમપીએસડબલ્યુ, એએમસી વાળી, અમદાવાદ વાળી, પછી ભાવનગર વાળી, એમાં પણ જીપીએમસી એક્ટ 1949 ના પ્રશ્નો પૂછાતા હોય છે. ઓછા માર્કમાં હોય છે, અમુકમાં 5 માર્કના, 10 માર્કના, 15 માર્કના એ રીતના હોય છે, પણ એના માટે આ ઉપયોગી બની શકે છે. એનું કારણ એવું છે કે જીપીએમસી એક્ટ 1949 જે છે એ ઇંગ્લિશમાં આપેલો છે, ગુજરાતીમાં ક્યાંય અવેલેબલ નથી. તો આ તમને સરળ ભાષામાં ગુજરાતીમાં આ બુકમાં બનાવવામાં આવેલો છે, એટલે આ બુક તમને ઘણી મદદરૂપ થઈ શકે છે. આજે આપણે આનો રિવ્યુ કરશું, જેથી કરીને તમને ખ્યાલ આવે આ બુકમાં કઈ કઈ માહિતી આપેલી છે, કઈ જગ્યાએથી તમને મળી શકશે, એ પણ બધી માહિતી તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ. પહેલા સ્પેશિયલ જે છે એસએમસી માટેના બુક બનાવવામાં આવેલી છે, તેનો પહેલા સિલેબસ આપેલો છે. 100 માર્કનું પેપર હોય છે, એમાં તમે જોઈ શકો છો 15 માર્કનું આપેલું છે. અને બીજું જે છે એ અમુક ટોપિક આપેલા છે, બિનસચિવાલય કચેરી કાર્ય પદ્ધતિ, એ બધા ટોપિક પણ આમાં કવર કરેલા છે. તો એવી રીતના 20 થી 25 માર્કમાં આમાંથી કવર થઈ જશે તમારું. અને બાકી બીજું બધી બેઝિક નોલેજ છે, મેથ્સ, રીઝનિંગ ને એ બધું છે, કોમ્પ્યુટર નહીં. તો ખાસ કરીને આવી રીતનાનો સિલેબસ આપેલો છે, અહીંયા બધી માહિતી દર્શાવવામાં આવેલી છે. અહીંયા તમે ઇન્ડેક્સમાં તમને બતાવું તો કે પેલા પ્રસ્તાવના આપેલી છે, બેઝિક એક્ટ કોને કહેવાય છે, એની સુરત વિશે થોડીક માહિતી આપેલી છે. પછી જીપીએમસી એક્ટ છે અને બંધારણ જે છે સુધારો થયેલો 1992માં 74માં, તો તેના વિશેનો સંબંધ આપેલો છે. સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની બેઝિક માહિતી આપેલી છે. પછી એક્ટ વિશેની આખી બધા ચેપ્ટરો આપેલા છે, ટોટલ 31 જેટલા ચેપ્ટરો છે, એની ડીપમાં માહિતી સારી એવી આપેલી છે. પછી અહીંયા અમુક અનુસૂચિઓ આપેલી છે, જેમ કે આપણે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન લગતી હોય છે, અથવા બેઝિક નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓમાં લાગુ પડતી હોય છે સંબંધીઓ, અને એના માટે છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો કચરાઓ માટેનો ખાસ ફંડ, અંદાજપત્ર, કરવેરાના નિયમો, આ બધા બેઝિક હોય છે બધી મહાનગરપાલિકામાં. તો તેનું પણ આખું એક ચેપ્ટર વાઇઝ માહિતી બધી આપેલી છે. એ આગળ તમને બતાવું એટલે તમને ખ્યાલ આવશે. એટલે અહીં તમે જોઈ શકો પાર્ટ 1માં પ્રાથમિક માહિતી આપેલી છે બધી, એ પણ તમને બતાવું. ઘણા ચેપ્ટરો તમને આમાંથી બતાવી 7 થી 8, એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા તમે જોઈ શકો બેઝિક માહિતી આપેલી છે. અને આવી રીતના એકની કોઈ પણ બુક બહાર નથી પડેલી, આ પહેલી બુક છે, એટલે તમે આ બુક લઈ શકો છો, અને સારામાં સારી આ બુક છે. તમે જોઈ શકો છો બેઝિક માહિતી બધી કવર કરવામાં આવેલી છે. અને જે ચેપ્ટર પૂરું થાય ત્યાં ઓનલાઈન પ્રશ્નો આપેલા છે અમુક, અને જે પૂછાયેલા પ્રશ્નો છે તેની પણ માહિતી કવર કરવામાં આવેલી છે. આગળ એક્ટમાં હું તમને બતાવેલું, તમને ખ્યાલ આવશે. અહીંયા સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું વહીવટી માળખું આપેલું છે. આવી રીતના અલગ અલગ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું હોય છે, તો તેનું તમારે બેઝિકથી કરી લેવાનું. એએમસી, બીએમસી, વીએમસી જેમાં પરીક્ષા પૂછાતી હોય છે, એનું થોડું અલગ અલગ હોય છે, તો એ પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવું. પછી જીપીએમસી એક્ટ આપેલો છે, એક નજરે, એટલે બેઝિક માહિતી બધી આપેલી છે. પહેલા આમાંથી ડાયરેક્ટ પ્રશ્ન પૂછાતા હોય છે, જેમ કે તમે જોઈ શકો પ્રકરણ 2 નું નામ પૂછાઈ શકે છે. પછી મ્યુનિસિપાલિટી સત્તાધિકારો કેમાં કયા પ્રકરણમાં આવે છે, એવી રીતના પ્રશ્નો નીકળતા હોય છે. તમે જોઈ શકો છો કઈ રીતના આખી માહિતી કવર કરેલી છે. અને ઇંગ્લિશમાંથી ગુજરાતી કરેલું છે, એટલે સારામાં સારી બેઝિક માહિતી બધી કવર કરેલી છે. આખી બુક તમને નહીં બતાવું, અમુક વસ્તુ માહિતી તમને બતાવી. જેમ કે અહીંયા અનુક્રમણિકા આપેલી છે, ચેપ્ટર વાઇઝ કયા ચેપ્ટરનું શું નામ હોય છે એ પણ ડાયરેક્ટ પૂછાતો હોય છે. અનુક્રમણિકામાં અનુસૂચિઓ આપેલી છે બધી, એ પણ બેઝિક માહિતી જે છે કવર કરેલી છે. ખાલી નામ જેમ કે આપણે બંધારણમાં અનુચ્છેદ હોય છે એવી રીતના બધા નામ આપેલા છે. પ્રકરણ 11માં રસ્તા હોય છે, એમાં 3 અનુસૂચિઓ 1, 2, 3, તેમાં શું માહિતી છે એવી રીતના માહિતી કવર કરેલી છે. શબ્દો કોને કહેવાય છે, એટલે જેમ કે અમુક શબ્દ નો ખ્યાલ હોય છે, જેમ કે શેરો કોને કહેવાય છે, નિબંધ, પછી સગડા, એટલે આવી રીતના અમુક શબ્દ છે એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. અથવા તમારે આ એ માટે આપેલું છે કે તમને આ એક્ટ વધારે સમજાય એના માટે. હવાલો કોને કહેવાય, હવાલો એટલે કબજો કહેવામાં આવે છે, એવી રીતે અમુક શબ્દો હોય છે જે એક્ટમાં અલગ રીતના દર્શાવતો હોય છે, તો તેની પણ સારી એવી માહિતી કવર કરેલી છે. અહીંયા મેઇન ચેપ્ટર વિશે માહિતી દર્શાવેલી છે. કેટલા છે ટોટલ? 31 જેટલા ચેપ્ટરો છે. 2 થી 3 ચેપ્ટર બતાવું એટલે તમને ખ્યાલ આવશે. પેલું અહીંયા પ્રારંભિક આપેલું છે, પહેલું ચેપ્ટર. એમાં કઈ રીતના કલમ 1 માં શું માહિતી છે, કલમ 2 માં કઈ રીતના માહિતી, પેટા કલમ હોય બધી આપેલી છે. આ બધી તમારે યાદ રાખવી પડશે. તમે જોઈ શકો છો અહીંયા. પછી જેમ કે અહીંયા કલમ કોઈ પણ પૂરી થાય છે, તેમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો એ પછી જ આપેલા છે. જેમ કે આ કલમમાંથી કેટલા પ્રશ્નો નીકળેલા છે તાજેતરમાં અલગ અલગ પરીક્ષામાં. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો એસએમસીમાં અસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિક સિવિલમાં પૂછાયેલો છે આ પ્રશ્ન. પછી અહીંયા મેન્ટેનન્સ ઇલેક્ટ્રિક એન્જિનિયરમાં પૂછાયેલો છે. પછી ફાર્માસિસ્ટમાં પૂછાયેલો છે. આવી રીતે એક પરીક્ષામાં આવતા હોય છે. કલમ 3 આપેલી છે. પછી છેલ્લે ઓનલાઈન પ્રશ્નો આપેલા છે ચેપ્ટર પૂરું થાય ત્યારે.
અને મહાવરા માટેના પ્રશ્નો પણ આપેલા. આવી રીતના ચેપ્ટર 1 હતું. આવી રીતના બીજું ચેપ્ટર પણ આપેલું છે રચના, તો એ પણ તમને એક બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો છો, આમાં પણ અગાઉની પરીક્ષાના પૂછાયેલો પ્રશ્નો આપેલા છે. ચેપ્ટર પૂરું થાય ત્યારે બધી માહિતી કવર કરેલી છે અને સારામાં સારી એ બુક છે. આ બુક તમે લઈ શકો છો. મારા મત મુજબ તો અત્યારે કોઈ બુક નથી આવતી, તો આ બુક તમે વહેલી તકે લઈ લો, કારણ કે માર્કેટમાં બહુ ઓછી બુક હોય છે. તો આ બુક તમારે લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલા, ત્યાં તમે ફોન કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો, અથવા ઉપર ફ્લિપકાર્ટની લિંક આપેલી છે, ત્યાંથી પણ ઘરે બેઠા તમે ફ્રી કુરિયરમાં મેળવી શકો છો. જ્યાં તમને સસ્તી પડતી હોય ત્યાંથી તમે લઈ શકો છો. ફ્લિપકાર્ટમાં ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું, નવી અપડેટ માહિતી હોવી જોઈએ. અહીંયા પહેલું એડિશન 2026 આપેલું છે, પણ 3જી શ્રેણી SMC ક્લાર્ક ભાગ 1 આવી રીતના ખાસ કરીને તમારે આ જે પોસ્ટર જે છે અથવા બુકનું કવર એ જોઈને તમારે લેવું, કારણ કે જૂની બુકો પણ અવેલેબલ હોય છે, તો એના કરતાં નવી લેટેસ્ટ બુક લો તો વધારે સારું. આવી રીતના દરેક ચેપ્ટર આપેલા છે. હવે બધા ચેપ્ટર તમને નહીં બતાવી શકું. હવે બીજો ટોપિક છે એ તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે. જેમ કે સુરતનો આપેલો છે, જે બધી નગરપાલિકામાં લાગુ પડતો હોય છે, તો તેની પણ બેઝિક માહિતી તમને કવર કરાવવું એટલે તમને ખ્યાલ આવે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, આ બીજો આપણે મેઇન જે છે નગરપાલિકામાં લાગુ પડતો હોય છે, બધા ચેપ્ટર વાઇઝ એક કરાર હોય છે પ્રકરણો તમે કહી શકો છો. નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં બેઝિક માહિતી છે આ, જેમ મેં તમને આગળ વાત કરી, કરવાના નિયમો, અંદાજપત્ર, ખાસ ફંડો, કરારો, કચરા માટેની ગટર માટેની વ્યવસ્થા, પાણી પુરવઠો, રસ્તાઓ, તો આ બધી બેઝિક માહિતી છે. બધી નગરપાલિકામાં આ કોમન હોય છે. આમાંથી પણ પ્રશ્ન પૂછાતો હોય. આમાં પણ તમને 2 થી 3 ચેપ્ટર બતાવું. બીજું ચેપ્ટર તમે જોઈ શકો, કોર્પોરેશન સ્થાયી સમિતિ, વાહન વ્યવહાર સમિતિ વગેરેની કાર્યવાહીઓ આપેલી છે. એમાં પણ અલગ અલગ કલમો છે, એની બેઝિક માહિતી સારી ડીપમાં કવર કરેલી છે. એમાં પણ અગાઉની પરીક્ષાના પ્રશ્નો આપેલા છે, અને છેલ્લે 1 પ્રશ્નો આપેલા છે, અને મહાવરા માટેના પ્રશ્નો આપેલા છે. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે. તમે 3 ચેપ્ટર પણ જોઈ શકો છો. અધિકારીઓને નોકરોની નિમણૂકની રીત અને તેમની ફરજો અને સત્તાઓ આપેલી છે. આવી રીતના આખી બુક બનાવવામાં આવેલી છે, અને બીજી પણ બેઝિક માહિતી છેલ્લે આપેલી છે, જે પણ પરીક્ષામાં ઉપયોગી બની શકે છે. એ પણ તમને બતાવું. અહીંયા તમે જોઈ શકો છો, અલગ અલગ ચેપ્ટરો બધા પૂરા થયા પછી કલમો બધી આપેલી છે, જેથી તમને પરીક્ષામાં ડાયરેક્ટ કલમો પણ પૂછાતી હોય છે, તો તે તમારે ઉપયોગી બની શકે. હવે બુકની પ્રાઇસ જણાવી દઉં એટલે તમને ખ્યાલ આવે આ બુક કેટલા રૂપિયાની આવે છે. અહીંયા તમે જોઈ શકો છો, બુકની પ્રાઇસ 320 રૂપિયા છે, અને આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો, ત્યાં તમે ફોન કરશો તો પણ માહિતી જણાવી દેશે. ફ્લિપકાર્ટની ઉપર લિંક આપેલી છે, ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો કેટલા રૂપિયાની આવે છે. જ્યાં તમને સસ્તી પડતી હોય ત્યાંથી તમારે લેવી. આવી રીતના એક બુકનો રિવ્યુ હતો, SMC ક્લાર્ક ભાગ 1 3જી શ્રેણી છે, GPMC એક્ટ 1949ની. તો વિડીયો ગમે તો વિડીયોને ખાસ કરીને લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી આપજો, જેથી કરીને તમને નવી અપડેટ બુકની માહિતી મળતી રહે. તમારા મિત્રો જે કંઈ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓમાં, ખાતાકીય પરીક્ષાઓ માટેની અથવા સબ્જેક્ટ વાઇઝ પરીક્ષાઓની, જેમાં સિલેબસમાં GPMC એક્ટ હોય છે 1949, તો એના માટે આ બેસ્ટ બુક છે. આ તમે આંખ બંધ કરીને તમે લઈ શકો છો, કારણ કે એમાં સારી એવી ડિટેલમાં માહિતી બધી કવર કરવામાં આવેલી છે, જેથી કરીને તમારે 5 માર્ક, 10 માર્ક, 15 માર્ક જેટલા માર્કનું પૂછાતું હોય છે તે બધું આમાં તમારું કવર થઈ જશે. થેન્ક યુ.